સુરતનો હીરા ઉદ્યોગ કે જે દેશ વિદેશમાં જાણીતો છે, પરંતુ જ્યારે બી હીરા ઉદ્યોગમાં મંદી આવે છે ત્યારે અનેક રત્ન કલાકારો બેકાર બનતા હોય છે. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે રત્ન કલાકારોની હાલત દિવસે ને દિવસે કફોડી બનતી જાય છે. ત્યારે કેટલાક રત્ન કલાકારો કે જે બેરોજગાર બનતા હોય છે, તો કેટલાક રત્ન કલાકારો પગારમાં કપાત છે તેમને તે મળતી હોય છે. ત્યારે આવા સમયમાં અમુક રત્ન કલાકારોને વેકેશન પણ આપી દેવામાં આવે છે. ત્યારે રત્ન કલાકારોની આ મુશ્કેલી દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે હવે અનેક રત્ન કલાકારોએ જે હીરા ઉદ્યોગ છોડી અને અલગ અલગ નાના મોટા જે વેપાર છે તે વેપાર ચાલુ કર્યા છે. ત્યારે તેમને હીરા ઉદ્યોગનો વ્યવસાય છોડીને કયા પ્રકારના વેપાર ચાલુ કર્યા છે તે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરતનો હીરા ઉદ્યોગ કે જ્યારે તેમાં તેજી જોવા મળતી હોય છે ત્યારે આ જ રત્ન કલાકારોને મજા છે તે પડી જતી હોય છે. પરંતુ જ્યારે સુરતના હીરા ઉદ્યોગમાં મંદી આવે છે ત્યારે રત્ન કલાકારોને પોતાનું ઘર ચલાવવું પણ મુશ્કેલ પડતું હોય છે. ત્યારે આ સમયમાં મંદી આવતા અનેક એવા રત્ન કલાકારો છે કે જેમને આ હીરા ઉદ્યોગનો જે વ્યવસાય છે તે વેપાર છે તે છોડી દીધો અને હવે ક્યાંક નાનું મોટું પોતાનું જે કામ છે તે શરૂ કર્યું છે. જે કહી શકાય કે જે રત્ન કલાકાર છે કે જે હીરા ઘસવા માટે જે વખણાતા હોય છે, પરંતુ આ જ રત્ન કલાકારો જે વર્ષોથી હીરા ઘસવાનું કામ કરતા હતા, પરંતુ હવે આ મંદીના સમયમાં ઘર ચલાવવા માટે થઈને તેમને હીરા ઘસવાનું કામ છે તે છોડી દીધું અને હવે ક્યાંક પોતાનું નાનું મોટું કામ ચાલુ કર્યું કે જેમાં અનેક જે રત્ન કલાકારો છે કે જેમને ફાસ્ટફૂડનો વેપાર છે તે શરૂ કર્યો છે. અનેક રત્ન કલાકારો કે જેમને શાકભાજી વેચવાનું શરૂ કર્યું છે. એવા અલગ અલગ જે નાના નાના વેપાર છે તે કરવાનું શરૂ કર્યું છે. ત્યારે વાત કરીએ કે જે દીપક કુમાર કે જે છેલ્લા 22 વર્ષથી રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા, પરંતુ જ્યારે હીરા બજારમાં મંદી આવી ત્યારે તેને ઘર ચલાવવું છે તે મુશ્કેલ પડી ગયું હતું. કારણ કે આ મંદીના કારણે અનેકવાર અઠવાડિયામાં 3-3 દિવસ તો રજા છે તે વેકેશન માણવાનો વારો આવતો હતો. જો કામ કરવા માટે જાય તો તેમાં કામ પણ પૂરું કરવામાં ન મળે. સાથે સાથે જે પગાર તેમને પહેલાં મળતો હોય તેમાં પણ ક્યાંક કપાત છે તે જોવા મળતી હોય છે અને તેના જ કારણે તેમને આખરે આ હીરા ઘસવાનું કામ છે તે છોડી દીધું અને તેમને પોતાનું જે ઘૂઘરા બનાવી અને વેચવાનું કામ છે તે શરૂ કર્યું હતું. અને હાલ કહી શકાય કે જે નવું કામ શરૂ કર્યું તેના કારણે નાની મોટી મુશ્કેલીઓ જરૂરથી આવે છે, પરંતુ જે કહી શકાય કે તેમને એક વિશ્વાસ છે તે વ્યક્ત કર્યો છે કે ધીમે ધીમે આ પોતાનો જે વેપાર છે તે સેટ થઈ જશે અને તે આશા સાથે અત્યારે હાલ તે અને તેમનો પરિવાર છે કે જે આ ઘૂઘરા વેચવાનું કામ કરી રહ્યો છે અને એમના ઘરનું ગુજરાન છે તે ચલાવી રહ્યા છે. ત્યારે રત્ન કલાકાર દીપક આ બાબતમાં શું કહી રહ્યા છે તે આપણે અહીંયા સાંભળીએ. કેટલા વર્ષોથી તમે સુરતમાં રહો છો? હું સુરતમાં 22 વર્ષથી રહું છું. અને કેટલા સમયથી હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા? 2000થી હું હીરામાં છું. કેટલા વર્ષ કામ કર્યું? એટલે 22 વર્ષ જ થયા, 22-23 વર્ષ થયા. પરિવારમાં કોણ કોણ? પરિવારમાં હું, મારી વાઈફ, 2 છોકરા મારા, એટલે 2 દીકરીઓ મારી, એક દીકરી મારા ભાઈની, એક દીકરો મારા ભાઈનો અને મમ્મી ને પપ્પા. ટોટલ 8 જણા છીએ અમે. એનું ભરણ પોષણ કઈ રીતે કરતા? એનું ભરણ પોષણ આપણે ડાયમંડમાં જોબ કરીને. કઈ રીતે પછી શા માટે છોડવું પડ્યું રત્ન કલાકાર? જો અત્યારે મંદીનો માહોલ ફૂલ છે, બરાબર, એટલે જગ્યા બરાબર મળતી નથી ને કામ બરાબર થતું નહોતું. રજાયું બહુ આવે, અઠવાડિયામાં 3 દિવસની રજા આવે અને દિવસમાં આપણે જેટલા દિવસ ભર્યા હોય એ પણ ફૂલ ટાઈમ ભરે નહીં. એમાં પણ આખો દિવસ બેસવાનું હોય. એટલે આપણું મારે જે કામ થતું ને 30-40 હજારનું એ બંધ થઈ ગયું. એટલે મને એવો વિચાર આવ્યો કે ચાલો આપણે આપણું પોતાનું જ કંઈક સેટઅપ ચાલુ કરીએ. કેટલા ટાઈમ પહેલાં છોડ્યું અને શેનું અત્યારે તમે આ ચાલુ કરીએ? જો 7મા મહિનાની 8 તારીખે મેં છોડ્યું છે ને આ ઘૂઘરાનું ચાલુ કર્યું છે, ઘૂઘરા વેચવાનું ચાલુ કર્યું છે. અત્યારે કેવું ચાલી રહ્યું છે? અત્યારે તો થોડું થોડું ચાલે છે. હજી નવું સેટઅપ છે એટલે બહુ ચાલતું નથી, પણ ધીરે ધીરે ભગવાનની દયાથી સારું થઈ જશે. ને આ મંદી છે ને રત્ન કલાકારોના હિસાબે, એટલે મંદી છે એટલે એ પણ થોડુંક નડે, કેમ કે કોઈ પાસે પૈસા જ ન હોય તો કોઈ લેવા કેમ આવે. જે આ તમે જે ઘૂઘરા વેચવાનું ચાલુ કર્યું તેનું
નામથી તમે રત્ન કલાકાર નાસ્તાઉસ રાખ્યું એનું શું કારણ છે? એનું કારણ એમ કે આપણે 20-22 વર્ષથી આ હીરામાં જ હતા, રત્ન કલાકાર જ હતા. એટલે મને એમ થયું કે ચાલો આપણે આપણું રત્ન કલાકારનું નામ જ રાખીએ. ત્યારે બીજી બાજુ વાત કરીએ તો પ્રકાશ જોશી કે જે વર્ષોથી રત્ન કલાકાર તરીકે હીરા બજારમાં કામ કરતા હતા, હીરા ઘસવાનું કામ છે તે કરતા હતા, પરંતુ 2018માં જે મંદી આવી તે મંદીના કારણે આખરે તેમને હીરા ઘસવાનું કામ છે તે છોડી દીધું હતું. પરંતુ આ મંદીના કારણે પરિવારનું ગુજરાન ચલાવવામાં તેમને મુશ્કેલી પડી રહી હતી. ત્યારે આખરે તેમને હીરા ઘસવાનું કામ છોડીને એક નાનકડો વેપાર છે તે ચાલુ કર્યો કે જેમાં રોડ ઉપર મોબાઈલના ચાર્જર, હેડફોન અને મોબાઈલની અલગ અલગ એસેસરીઝ છે તે વેચવાનું ચાલુ કર્યું હતું. ત્યારે પ્રકાશભાઈનું કહેવું છે કે અમે હિંમત નથી હાર્યા, પોતાનો વેપાર છે તે કરી રહ્યા છે અને તે કરવામાં અમને કોઈ શરમ નથી. અમારું ઘર ચાલી જાય એટલું અત્યારે અમને મળી રહે છે અને ધીમે ધીમે એમાં પણ અમે આગળ વધીશું તેવો દ્રઢ વિશ્વાસ છે તે પણ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે કેમ હીરા ઘસવાનું કામ છોડ્યું અને આ નાનો મોટો વેપાર કરવાનું કેમ તેમને ગમ્યું તે તેમની જુબાની આપણે સાંભળીએ. જી, તમારું નામ? જોશી પ્રકાશ. તમે સુરતમાં કેટલા વર્ષથી રહો છો? સુરતમાં હું 15-16 વર્ષથી રહું છું. અને હીરાના વ્યવસાયમાં કેટલા સમય છે? હીરામાં વ્યવસાયમાં હું પહેલાં 6માં 7માં હતો, 8માં હતો ને હતો, પણ ત્યારે મંદી તેજી આવી એટલે પછી મૂકી દીધું. પાછું આવ્યો તો 2018માં છેલ્લે હાવ હીરા મૂકી દીધા, ત્યારે પાછી મંદી ને તેજી આવી. અને આમાં કેવું છે, તેજી હોય ત્યારે પગાર સારા આપે છે, ત્યાં મંદી આવે એટલે ઓછો કરી નાખે, પછી ઘર ખર્ચા કંઈ હાલે નહીં આપણું. એટલે મેં વિચાર કર્યો, મેં તો આમ નામ કંઈ હાલશે નહીં, એટલે મેં ઘરનો ધંધો કરી નાખ્યો છે. અને અત્યારે એરફોન ને બધું વેચું છું અહીંયા હું. એમાં કેટલું મળી રહે છે? મળ્યા રહે, ઘર ખર્ચો બધું હાલ્યા કરે, ભાડું ઘરનું નીકળી જાય, હપ્તા નીકળી જાય, ઘર હાલ્યા કરે. નિશાળની ફી થોડી થોડી નીકળે, થોડીક નથી નીકળતી આમ તો, થોડીક પણ કાઢીએ આમ રોલિંગ ફેરવા કરે ટૂંકમાં. આમ હારી નથી ગયો એમ કે આ બધા જે હીરા ઘસુ અમુક જણા હારી ગયા છે અને આત્મહત્યાના પ્રયાસો કરવાનો વિચાર કરે છે અને એમ છે કે મારે આમ કરી નાખવું, એવા કાંઈ વિચાર ન કરાય. આપણે આમાં લડી લેવાનું હોય ધંધામાં ને એમાં. તો એક ધંધો જાય બીજો ધંધો પકડી લેવાનો હોય. ધંધામાં કાંઈ શરમ રાખવાની જરૂર છે નહીં, ધંધો કરશો તો આગળ વધી શકશો. રાહુલ સિરોયા કે જે વર્ષોથી હીરા ઘસવાનું કામ કરતા હતા, પરંતુ તેમનો દીકરો જે બીમાર થયો તેના કારણે તેમને હીરા ઘસવાનું કામ છે તે છોડી દીધું હતું. તેમનું કહેવું હતું કે તેમના દીકરાને દર મહિને લાખ રૂપિયાની દવા છે કે જે કરાવવી પડતી હતી. તેને એવી ગંભીર બીમારી થઈ હતી અને આખરે હીરા ઘસવાના કામથી તે જે તેમની દવાનો જે ખર્ચો છે તે પણ નીકળતો ન હતો અને તેના કારણે આખરે તેમને આ હીરા ઘસવાનું કામ છે તે છોડ્યું અને પોતાનું જે કામ છે એટલે કે ફાસ્ટફૂડનું જે લારી છે તે શરૂ કરી હતી. ત્યારે આ જ બાબતમાં વધુમાં રાહુલ સિરોયા શું કહી રહ્યા છે તે પણ આપણે અહીંયા સાંભળીએ. મારું નામ રાહુલ સિરોયા છે. હું હીરાની અંદર વ્યવસાય કરતો હતો છેલ્લા 14 વર્ષથી અને મારું બાળક મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામનું એક ગંભીર બીમારીથી પીડાઈ રહ્યું હતું. ત્યાંથી કરીને મેં મારી નોકરી છોડી દીધેલી છે અને મેં અત્યારે એમના ખર્ચો દવાનો મહિને 1 લાખ રૂપિયાનો થવાથી મેં અત્યારે નોકરી છોડીને રોડ ઉપરનો બિઝનેસ ચાલુ કરેલો છે. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની બીમારી છે, એમાં હાલી ચાલી શકતો નથી અને અત્યારે વ્હીલચેર ઉપર છે, બેડલેસ થઈ ગયેલો છે અને એમનો ખર્ચો રૂપિયા 18 કરોડનો છે અને મહિને ₹1 લાખ ની દવા થાય છે. હીરાની અંદર જે મંદી આવી જેના કારણે રત્ન કલાકારોને છૂટા કરેલા છે અને જેથી કરીને હું મારું ઘર પરિવારનું ગુજરાન ચલાવી શકતો નહોતો, તેથી કરીને મેં આ મારો બિઝનેસ ચાલુ કરેલો છે રોડ ઉપરનો. ત્યારબાદ વાત કરીએ કે છેલ્લા 14 વર્ષથી જે હીરા બજારમાં રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા રાહુલભાઈ, અને જે મંદીનો માહોલ આવ્યો કે તે પહેલાં તેમને દર મહિને લગભગ 40,000 થી 45,000નો જે પગાર છે તે દર મહિને પાડતા હતા, જેના કારણે ઘર પરિવારનું ગુજરાન છે તે યોગ્ય રીતે ચાલતું હતું. પરંતુ જે પ્રમાણે ધીમે ધીમે હીરા બજારમાં મંદી આવી, મંદી આવવાની સાથે તેમનો જે પગાર છે તેમાં કપાત કરવાની શરૂઆત થઈ અને તેમનો પગાર છે કે જે 15,000 થઈ ગયો હતો. આ પરિસ્થિતિના કારણે ઘરના ખર્ચા કાઢવા, ઘરનું ભરણ પોષણ કરવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું હતું. ત્યારે આખરે તેમને આ જે હીરા ઘસવાનું કામ છે તે છોડી દીધું અને તે કામ છોડીને તેમના પત્ની સાથે મળીને તેમને ફાસ્ટફૂડની લારી છે, ફાસ્ટફૂડનો જે કામ વેપાર છે તે શરૂ કર્યો હતો અને કહી શકાય કે આ જ વેપારના કારણે તેમનું અત્યારે ધીમે ધીમે જે ગુજરાન છે તે યોગ્ય રીતે ચાલતું થયું હતું. હીરા બજારમાં કે જ્યારે તેજી હોય ત્યારે ચોક્કસથી જે રત્ન કલાકારો છે તે લોકોને જે કહેવાય કે જાઓ જલાલી જેવી જે સ્થિતિ છે તે સર્જાતી હોય છે, પરંતુ જ્યારે તેમાં મંદી આવતી હોય છે ત્યારે આ મંદીના કારણે
ક્યાંક જે હીરા ઘસવા જે રત્ન કલાકારો હોય છે તે લોકોને જે પગારમાં કપાત જોવા મળતી હોય છે, અઠવાડિયા 3-3 દિવસ રજાઓ છે તે મળતી હોય છે, અને ક્યાંક વેકેશન છે તે પણ આપી દેવામાં આવતું હોય છે કે જેના કારણે તેમનું ઘરનું ગુજરાન ચલાવવામાં અનેક મુશ્કેલી છે તે પડતી હોય છે. ત્યારે આ જ બાબતને લઈને કે જે પ્રમાણે ફાસ્ટફૂડનું કામ રાહુલ ભાઈ દ્વારા જે શરૂ કરવામાં આવ્યું, તેમના પત્ની છે તે પણ તેમની સાથે આ વ્યવસાયમાં જોડાયા છે અને તેમને મદદ છે તે કરી રહ્યા છે. ત્યારે આ બાબતને લઈને રાહુલભાઈ શું કહી રહ્યા છે તે બી આપણે અહીંયા સાંભળીએ. સુરેશભાઈ રીંગણાવાળા. કેટલા વર્ષોથી સુરતમાં રહો છો? 1999માંથી. કેટલા વર્ષથી રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા? 20 વર્ષ. 2019માં 19 સુધી. પછી શું કામગીરી કરી રહ્યા છો? હીરામાં ભાઈ ઘર નહોતું હાલતું, પછી ધંધો મૂકી દીધો. એ ભાઈના ઘરેણા વેચીને એવું બધું કરવું પડ્યું. એને કીધું કે આ દેશમાં વ્યા જાય કે આ ધંધો ચેન્જ કરીએ. તો ધંધો ચેન્જ કરી તો ત્યાંથી પછી ધીરે ધીરે હાલે છે. અમારું ગુજરાન નીકળે છે. ટૂંકમાં આ સુરત સિટીની અંદર રહી શકીએ. એવો કોઈ વિચાર નહોતો કર્યો કે આ ઘર નહીં હાલે તો આવું કરી નાખીએ, આવું કરી નાખીએ. પણ એવું કંઈ કરવાની જરૂર ન હોય. થોડો ઘણો શું છે સમયને સંઘર્ષ કરવો જોઈએ અને ધીરે ધીરે હાલ્યા કરે એમ. આજે લોકો ઘણા બધા હોય તો જો મંદી આવે તો અવળા પગલાં ભરી લે, સુસાઇડ કરી લે. ટૂંકમાં કહેવાનો મતલબ એવો. એવું કંઈ કરવાની જરૂર ન હોય. થોડા સમય માટે ભોગ દેવો પડે કંઈ. તમારા પરિવારમાં કોણ કોણ છે? 2 છોકરા અને 2 જણા અમે. આ કર્યા પછી ચાલી રહ્યું છે? હા, હાલે. સંતોષ છે કે આ? હા, એટલે થોડીક મહેનતવાળો ધંધો છે ભાઈ. પણ ટૂંકમાં આપણું રોજિંદા જીવન આના પર નીકળી જાય ખરું. ત્યારે રત્ન કલાકારો કે હવે ધીમે ધીમે હીરા ઘસવાના કામથી દૂર થઈ રહ્યા છે અને પોતાનો નાનકડો વ્યવસાય ચાલુ કરી રહ્યા છે અને પોતાના પરિવારનું ગુજરાન છે તે ચલાવે છે. ત્યારે આ રત્ન કલાકારોને લઈને જે અમારો આ અહેવાલ છે તેને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.